આગળ વધીએ તો નર્મદામાં 75 લાખના કથિત તોડકાંડ મામલે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। તપાસ માટે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવાની માંગ કરવામાં આવી છે। બીજેપી અને આમ આદમી પાર્ટીના નેતાઓની સંડોવણીના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ મામલાને રાજકીય રંગ આપી રફેદફે કરવાના પ્રયાસોનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સત્ય બહાર ન આવે તેના માટે પડદા પાછળ પ્રયાસો થઈ રહ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। મોટા સમાચાર ભરૂચથી સામે આવી રહ્યા છે। નર્મદા જિલ્લાની અંદર 75 લાખના તોડકાંડ મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓની વચ્ચે માત્ર નિવેદનબાજી ચાલી રહેલી છે અને એની અંદર કલેક્ટર અને બીજા અન્ય અધિકારીઓની પણ સંડોવણી બહાર આવી રહેલી છે। ત્યારે માત્ર રાજકીય રંગ આપી અને આ મામલાને રફેદફે કરવાની પેરવી થઈ રહી હોય એવું મને લાગે છે અને એના જ કારણે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર દ્વારા આ સમગ્ર પ્રકરણની તપાસ એસઆઈટીની રચના કરી અને નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષપણા હેઠળ અને નિષ્પક્ષ તપાસ થાય। વધુ માહિતી મેળવીશું ફોન લાઈન ઉપર સંવાદદાતા જય જોડાયા છે। જય, જે રીતે આખો તોડકાંડનો મામલો અને હવે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવાની જે માંગ પણ સામે ઉઠી રહી છે, અપડેટ શું? હેતુ નર્મદા જિલ્લામાં જે તોડકાંડનો મામલો હતો તેમાં ભાજપ અને આમ આદમી પાર્ટી આમને સામને આવી ગયા હતા। ત્યારે આ મામલામાં હવે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે। કોંગ્રેસના પ્રદેશના મહામંત્રી સંદીપ માંગરોળાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અને આ જે સમગ્ર મામલો છે તેની સીટ દ્વારા તપાસ કરવાની માંગ કરી છે। સમગ્ર જે મામલો છે તો ચૈતર વસાવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે 2 કાર્યક્રમ નર્મદા જિલ્લામાં થયા હતા તેના ખર્ચ બાબતે હિસાબ માંગ્યો હતો અને હિસાબમાં પ્રશ્નો ઉભા ન કરવા 75 લાખ રૂપિયા માંગ્યા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। આ આક્ષેપ સાંસદ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારથી જ મામલો વિવાદિત બન્યો હતો। ત્યારે હવે કોંગ્રેસે પણ આ સમગ્ર મામલામાં તપાસની માંગ કરી છે અને બંને પાર્ટી પર આક્ષેપ કરી અને બંને નેતાઓની સંડોવણી હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે આવનારા સમયમાં આ મામલે વધુ નવા રાજકીય ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે। જય, આમ આદમી પાર્ટીના નેતાની જે સંડોવણીની વાત કરવામાં આવી રહી છે, કોઈ નામ સામે આવ્યા છે? મનસુખ વસાવા દ્વારા જે 2 પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, એક નર્મદા જિલ્લામાં અને એક ભરૂચ જિલ્લામાં, તેમાં તેઓએ ખુલીને ધારાસભ્ય ચૈતર વસાવાના પર આક્ષેપ કર્યા હતા કે ચૈતર વસાવાએ જે એન્જિનિયર છે તો એન્જિનિયર સમક્ષ રૂપિયા 75 લાખની માંગણી કરી હતી અને એન્જિનિયરે આ વાત કલેક્ટરને કહી હતી। ત્યારે મનસુખ વસાવાએ સીધો જ ધારાસભ્ય ચૈતર વસાવા પર આક્ષેપ કર્યો હતો, પરંતુ બીજી તરફ ચૈતર વસાવાએ તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા અને મનસુખ વસાવા પર માનહાનિનો દાવો તેવું પણ કહ્યું હતું। ત્યારે આ સમગ્ર મામલો છે તેમાં હવે કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે। ત્યારે ત્રણેય રાજકીય પાર્ટીઓ વચ્ચે હવે ઘમાસાણ જોવા મળી રહ્યું છે। આવનારા સમયમાં આ બાબતે નવા ખુલાસા થાય તેવી શક્યતા છે। આભાર વિગતો બદલ।